નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખોડિયારનગર પીપી સવાણી વિદ્યાભવન સેમેસ્ટર સેકન્ડ સ્ટાન્ડર્ડ 8 પ્રકરણ નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ વિશે આપણે સમજીશું. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના, જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે આપણા દેશ પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના, જરૂર પડે તો આપણે આપણા દેશ માટે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની આપણામાં ભાવના હોવી જોઈએ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો, ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. એટલે કે ભારતની અંદર રાષ્ટ્રીય જાગૃતિના પરિબળોનો વિકાસ ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. એટલે કે આધુનિક જે રાષ્ટ્રવાદનો અત્યારે સૌપ્રથમ વિકાસ ઉદ્ભવ ક્યાં થયો હતો? તો યુરોપમાં જોવા મળે છે. એટલે કે નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલી હતી. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા. એક પહેલાં આપણા દેશમાં ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, એટલે બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં વિચારોમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. એટલે કે ભારતીયોમાં અત્યારે આપણા દેશ પ્રત્યે કંઈક કરવું જોઈએ એવા પરિબળો ઉત્પન્ન થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. આપણા દેશમાં આપણું પોતાનું જ રાજ્ય હોવું જોઈએ, એટલે કે એવો સ્વરાજ હોવું જોઈએ એવો વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો થયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે હવે અભ્યાસ કરીશું. એટલે કે દેશવાસીઓમાં, લોકોમાં બધા સૌએ ભેગા મળી અને દેશ પ્રત્યે કંઈક કરવું જોઈએ, એકતાની ભાવનાની જાગૃતિ ઊભી થઈ. અને આવા કેટલાક પરિબળો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. પહેલું પરિબળ છે રાજકીય પરિબળ. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. એટલે કે જ્યારે અંગ્રેજોના શાસન પહેલાં, એટલે અંગ્રેજો શાસન કરતા હતા તે પહેલાં આપણા દેશમાં લોકોમાં એકતાનો અભાવ હતો. ભારતના અનેક નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. એટલે કે અંગ્રેજોએ શું કર્યું હતું? ભારતના ઘણા બધા રાજાઓને હરાવી દીધો અને મોટાભાગના ભારત ઉપર પોતાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો નહોતો. અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. કે ધીરે ધીરે અંગ્રેજોએ દેશના નાના નાના રજવાડાઓને હરાવી અને ઘણો ખરો વિભાગ પોતાના હસ્તક લઈ લીધો હતો. અને એના કારણે એકંદરે લોકોમાં વહીવટી તંત્રમાં અંગ્રેજ શાસનનો અનુભવ લોકોને સારો ન લાગ્યો. આના કારણોસર અંગ્રેજ શાસન સામે લોકોએ વિરોધ કર્યો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. એનું બીજું કારણ છે આર્થિક. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી. જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડ્યો.
જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો હતો. આ ઉપરાંત અંગ્રેજોએ આપણા પર આર્થિક નીતિને કારણે ભારતને પાયમાલ કર્યો. એટલે અંગ્રેજોએ એવી નીતિ અપનાવી હતી કે ભારતમાંથી જે કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જવાતો હતો ત્યાં ઉત્પાદિત થયેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચવા લાવતા હતા. પણ જ્યારે ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર નજીવી જકાત લેવામાં આવતી અને જ્યારે હિન્દમાં એટલે કે આપણા દેશમાં જ ઉત્પન્ન થતા માલ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વધુ જકાત લેવામાં આવતી. તેના કારણે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ આપણા દેશમાં સસ્તો પડતો, જ્યારે આપણો જ માલ ભારતના બજારોમાં આપણો માલ મોંઘો પડતો હતો. ત્રીજું પરિબળ વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. એટલે કે ભારતની અંદર જે રેલવે, તાર, ટપાલ, જમીન, જળ વ્યવહાર વગેરે જળ વ્યવહારના માર્ગો અંગ્રેજ સરકારે પોતાના આર્થિક અને રાજકીય કારણોસર વિકસાવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. એટલે કે અંગ્રેજ સરકારે જે વાહન વ્યવહારને અને સંદેશા વ્યવહારનો વિકાસ કર્યો હતો તેના કારણે આપણા દેશના લોકોને પણ ઘણા લાભ થયા. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. એટલે કે અંગ્રેજોએ જે રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારનો વિકાસ કર્યો તેના કારણે આપણા દેશને પણ લાભ થયો. શું લાભ થયો? તો કારીગરો તથા વેપારી વર્ગ ધંધા અર્થે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા. એના કારણે તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા. સંપર્કમાં આવવાથી જ્ઞાતિ, કોમ, પ્રદેશોના ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. એટલે કે લોકો એકબીજાના નજીક આવ્યા. જ્ઞાતિવાદ, કોમવાદનો ભેદભાવ ઓછો થાય તેના કારણે લોકોમાં વિચારો એકબીજા જોડે વિચારો અને યોજનાઓની આપ-લે કરતા થાય. તેના કારણે દરેક વર્ગોમાં પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. હવે આવે છે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. એટલે કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયની સાથે અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો હતો. અંગ્રેજી કેળવણીના કારણે લોકોની વિચારસરણીમાં ઘણો ખરો સુધારો થયો. વિશ્વનું ઘણું બધું સાહિત્ય કઈ ભાષામાં હતું? અંગ્રેજી ભાષામાં હતું. આથી આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા. વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. અંગ્રેજી ભાષા જાણવાથી લોકો એકબીજાના નજીક આવ્યા. એટલે કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. લોકોમાં આત્મશ્રદ્ધા વધી, આત્મવિશ્વાસ વધ્યો. સૌ ભારતના એક ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્ય રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. એટલે કે આપણી દેશની ભાષા સિવાય અનેક પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતોની વગેરેની રચના કરવામાં આવી. હવે આવે છે વર્તમાનપત્રો. અહીં જો વિદ્યાર્થી મિત્રો વર્તમાનપત્રનું ચિત્ર આપેલું છે કે વર્તમાનપત્રોએ શું ફાળો આપેલો છે રાષ્ટ્રવાદ ફેલાવવામાં. તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી, લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. એટલે કે વર્તમાનપત્રોમાં જે બંગાળ છે, મુંબઈ છે, મદ્રાસ તથા બીજા જે અલગ અલગ દેશોમાં જે પ્રસિદ્ધ થતા અખબારોએ એકબીજાને નજીક લાવ્યા અને સરકારની જે નીતિઓ હતી તેની વિશે વર્તમાનપત્રોની અંદર ટીકા કરવામાં આવી. એના લીધે લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત બની. હવે આવે છે ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા
અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. એટલે કે પાશ્ચાત્ય એટલે પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ અને તેના મદદનીશોએ ભારતના અનેક જગ્યાએ ખોદકામો કર્યા અને ખોદકામ કરી અને ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના ઘણા ખરા અવશેષો શોધી કાઢ્યા. આ ઉપરાંત ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણો અવશેષો શોધી અને ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. એટલે કે પશ્ચિમના દેશના અમેરિકન દેશના એટલે કે પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિને વારસાને લગતી શોધખોળો શરૂ કરી. એની અંદર ભારતના વિદ્વાનો પણ જોડાયા અને તેમણે પણ પુસ્તકો લખ્યા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. એટલે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની અંદર જે આપણા દેશના આપણે આગળ જે આર્થિક, રાજકીય, વાહન અને સંદેશાવ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો, ભારતનો ભવ્ય વારસો, આ ઉપરાંત કેટલાક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. આપણે અહીં સંસ્થાઓ આપેલી છે જો: બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકાતા, મદ્રાસ નેટિવ સભા ચેન્નાઈ, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ, સાર્વજનિક સભા પુણે. આ બધી સભાઓએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રાદેશિક સંગઠનો છે. હવે છે સર એલન ઓક્ટેવિયન વ્યુમ, જે એઓ વ્યુમના નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. એટલે કે ઓ એમ વ્યુમ, જો અહીંયા ચિત્ર આપેલું છે કે આ અંગ્રેજ અધિકારીને એવું એમના નિવૃત્ત અંગ્રેજ અધિકારી છે એમને એવી ખાતરી થઈ ગઈ હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એવું હવે સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. એટલે કે એવું માનતા હતા કે લોકોમાં લોકોની અંદર જે અસંતોષ ફેલાયો હતો શાસન બાબતે, તો જે એને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરી બની શકે છે. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તત્કાલીન વાયસરોય ડફરિનને સમજાવ્યા. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. એટલે કે આ લોકોમાં થયેલા આક્રોશને રોકવા માટે તેમણે શું કર્યું? બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું કર્યું અને તાત્કાલિક વાઇસરોય ડફરિનને સમજાવ્યા અને નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. એઓ વ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. એઓ વ્યુમના પ્રયત્નોથી ક્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી? તો ડિસેમ્બર 1885માં મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ઈસવીસન 1885માં 28મી ડિસેમ્બરે વ્યમેશચંદ્ર બેનર્જી, જો અહીં ફોટો આપેલો છે કે વ્યમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે પ્રથમ અધિવેશન મળ્યું. એમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. એટલે કે આ પ્રથમ અધિવેશનમાં ભારતના જુદા જુદા સ્થળોએથી એટલે પ્રદેશોમાંથી આવેલા 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી ટેલંગ, દિનસા વાત્સા વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. એટલે કે જે આ પ્રથમ અધિવેશન ભરાયું તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી ટેલંગ, દિનસા વાત્સા વગેરે મુખ્ય આગેવાનો હતા અને દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા થઈ. અહીં જો હિન્દી રાષ્ટ્રીય મહાસભા પ્રથમ અધિવેશનનું અહીંયા આપણને ચિત્ર આપેલું. ક્યારે ભરાયું હતું? ઈસવીસન 1885. કયા સ્થળે? મુંબઈમાં. ત્યારબાદ બીજું અધિવેશન જો અહીં કે કયા સ્થળે? કોલકાતામાં. કોના પ્રમુખ પદે? તો દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે. ઈસવીસન 1886માં ભરાય ને તેની સભ્ય સંખ્યા કેટલી હતી? 432 સભ્યોએ તેમાં હાજરી આપી હતી. ત્યારબાદ ત્રીજું અધિવેશન મદ્રાસ સ્થળે ભરાયું અને તેના પ્રમુખ પદે હતા બદરુદ્દીન તૈયબજી. કઈ સાલમાં? તો ઈસવીસન 1887માં અને તેની સભ્ય સંખ્યા હતી 607.
હવે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી કે જે પ્રથમ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ તેની કામગીરી કઈ રીતે સોંપવામાં આવી હતી તે વિશે. તો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. એટલે કે મહાસભાની જે પ્રથમ તબક્કાની કામગીરી હતી એની માંગણીઓ બંધારણીય, એટલે કે મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટેની માંગણીઓ કરી અને આ માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી. આ માંગણીઓ એવી હતી કે સરકારી નોકરીઓમાં હિન્દુઓને વધારે પ્રમાણમાં લેવા, બીજા નંબરે તો લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો અને ખેડૂતોને દેવામાં રાહત આપવી. આ ઉપરાંત ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવી હતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. એટલે કે આ મહાસભામાં કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરી તેના 50% સભ્યો કેવા રાખવા? ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અને કારોબારીને શક્ય એટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. એટલે કે મહાસભાની રજૂઆતના કારણે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય, અખબારો પર અમુક નિયંત્રણો હતા કે વ્યક્તિ અમુક પ્રકારનું જ ત્યાં સ્થાપી શકતા હતા. વાણી પ્રત્યે એ સ્વતંત્રતા નહોતી, પણ એના નિયંત્રણો દૂર કરી કે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગના રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. એટલે મહાસભાએ શું કર્યું કે શિક્ષિત વર્ગના જે રાષ્ટ્રીય લોકો હતા રાષ્ટ્રીય ચેતના જગાવી, શિક્ષિત ભણેલા ગણેલા પાડો અને રાજ કર્યું, એટલે કે ડિવાઇડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં તેઓ વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા, પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળાનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું. એટલે કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી વાઇસરોય લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડ્યા. લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડી મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદભાવ ઊભો કરીને રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતા હતા. બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું. એટલે કે બંગાળા બ્રિટિશ હિંદનો સૌથી મોટો દેશ હતો અને તેની વસ્તી કેટલી? 7,80,00,000. આવડા મોટા પ્રાંતનો વહીવટ કરવો મુશ્કેલ હતું, એટલે તેનું વિભાજન કરવાને બદલે તેમાંથી માત્ર મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કર્ઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. લોકો સમજી ગયા હતા કે વાઇસરોય કર્ઝન કે બંગાળાના ભાગલા પાડી મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદભાવ ઊભો કરીને રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. એના કારણે લોકોએ તેમની આ યોજનાનો વિરોધ કર્યો. આંદોલન. બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોનો કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વેચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું.
એટલે કે આ શેનું ચિત્ર છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, કે બંગભંગના આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત એ આંદોલનનો શું બની ગયો? નારો બની ગયો. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસ બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. એટલે કે જે દિવસથી બંગભંગનો દિવસ હતો તેને કયા દિવસ તરીકે ઓળખવામાં આવ્યો? શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સૂચનાથી બંગાળના ભાગલાના અમલનો દિવસ એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો. હવે આવે છે સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. પહેલું હતું સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. એટલે કે બંગભંગની લડતનો ઉગ્રનો મુખ્ય 3 લક્ષણો કયા હતા? તો સ્વદેશી માલનો વેપાર કરવો, એટલે કે આપણા દેશમાં જ બનેલી વસ્તુઓનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો, અન્ય દેશમાં બનેલી વસ્તુઓનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું, એટલે આપણા દેશનું શિક્ષણ મેળવવું. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. બંગભંગની લડતના મુખ્ય 3 લક્ષણો હતા. સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, રાસબિહારી ઘોષ અને અરવિંદ ઘોષ બંગભંગની ચળવળ માટે રચાયેલી લડત સમિતિના મુખ્ય નેતાઓ હતા. અને તેમણે શું કર્યું કે વિદેશી માલનો બહિષ્કાર કર્યો અને આપણા દેશમાં જ બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને સમજાવ્યા. વર્તમાનપત્રો, લખાણો, સરઘસો, જાહેર સભાઓ દ્વારા લોકોને સમજાવ્યા. એના કારણે ઇંગ્લેન્ડથી આયાત થતું કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી ગઈ અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. હવે આવે છે રાષ્ટ્રીય શિક્ષણ. સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણ હતું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી કમી કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. એટલે કે 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ કયું હતું? તો રાષ્ટ્રીય શિક્ષણ. એટલે કે બંગભંગની લડતમાં વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લીધો. એટલે આ વિદ્યાર્થીઓને સામૂહિક દંડથી માંડીને તેમને શાળા કોલેજોમાંથી કમી કરવામાં આવ્યા, બરતરફ કરવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. એટલે કે ઈસવીસન 1907માં જે આપણા વિદ્યાર્થીઓને, રાષ્ટ્રીય કક્ષાના વિદ્યાર્થીઓને આપણે રાષ્ટ્રીય શાળાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા. એના કારણે બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ, 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ વગેરેની સ્થાપના કરી. રવિન્દ્રનાથ ટાગોર ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી અને છેવટે અંગ્રેજ સરકારે બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી અને આ અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. જહાલવાદનો ઉદય. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા.
તેઓએ તેમના સમય પ્રમાણે મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાડવાદી તરીકે ઓળખાયા. જો દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે કયા નેતા તરીકે ઓળખાયા? મવાડવાદી. કેમ? તેમણે ખૂબ જ નરમ વલણ અપનાવ્યું હોવાથી તેઓ મવાડવાદી નેતા તરીકે ઓળખાયા. મવાડવાદી નેતાઓએ હિન્દના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિન્દનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. તેમને હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરિયાત પડી. એટલે કે સ્વરાજ મેળવવા માટે અંગ્રેજ સરકાર સામે સક્રિય અને ઉગ્ર આંદોલન કરવાનું વલણ ધરાવનારી વિચારધારા જહાલવાદ કહેવાય છે. એટલે કે બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા માટે મવાડ એટલે કે વલણ ધરાવનારી વિચારધારા મવાડવાદ તરીકે ઓળખાય છે. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાડવાદી નેતાઓ હતા. મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ટીપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ જેવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. તેઓ સક્રિય આંદોલનમાં માનનારા ઉગ્ર વલણના હોવાથી જહાલવાદી તરીકે ઓળખાયા. એટલે કે લાલ, બાલ અને પાલ કે જેમનું મૂળ નામ છે લાલા લજપતરાય, બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. તેઓ સ્વરાજને ઇનામ તરીકે ને પણ પોતાનો હક છે હકથી મેળવવા માંગતા હોવાથી એટલે તેઓ સક્રિય આંદોલનમાં માનનારા ઉગ્ર વલણવાદી હોવાથી તેઓ જહાલવાદી તરીકે ઓળખાયા. હવે જહાલવાદી નેતાઓ વિશે આપણે પરિચય મેળવ્યો છે. લોકમાન્ય તિલક, અહીં લોકમાન્ય તિલકનો ફોટો આપેલો છે. જો મિત્રો, લોકમાન્ય તિલક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર તિલક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિના ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા. તેની ખૂબ સારી અસર થઈ. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. એટલે કે લોકમાન્ય તિલક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર તિલક એ કયા નેતા હતા? જહાલવાદના મુખ્ય નેતા હતા. અને તેમણે શું લોકોને મંત્ર આપ્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કરી અને લોકોમાં સક્રિય ભૂમિકા ભજવી. લાલા લજપતરાય. લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા હતા. તેમણે ધી પંજાબી અને ધી પીપલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું, મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા અને ત્યાં તેમનું અવસાન થયું. આ જો વિદ્યાર્થી મિત્રો લાલા લજપતરાયનો ફોટો આપેલો છે કે લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા હતા. તેમની ઉપર પોલીસની લાઠીઓનો પ્રહાર થયો ત્યારે લાલા લજપતરાયે કહ્યું હતું કે મારા ઉપર કરેલી લાઠીનો એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યની કફનની ખાઈ બની રહેશે અને છેવટે તેમને દવાખાનામાં દાખલ કરવા પડે અને ત્યાં તેમનું અવસાન થયું. હવે આવે છે બિપિનચંદ્ર પાલ. લાલ, બાલ અને પાલની ટીપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મ સમાજના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. એટલે કે બિપિનચંદ્ર પાલે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ નામના વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. લોકમાન્ય તિલકે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા 2 ઉત્સવો શરૂ કર્યા અને બિપિનચંદ્ર પાલે લોકોમાં પ્રચંડ આંદોલન દ્વારા સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. હવે મુસ્લિમ લીગની સ્થાપના. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ
સલીમુલ્લા ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે મુસ્લિમ લીગની સ્થાપના ઈસવીસન 1906માં ક્યાં થઈ હતી? ઢાકામાં. ઈસવીસન 1906માં ઢાકામાં કરવામાં આવી. મુસ્લિમોના ધાર્મિક વડા કોણ? આગા ખાન. ઢાકાના નવાબ સલીમુલ્લા ખાં અને વાઇસરોય મિન્ટો અને તેમના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ વગેરેએ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હોમ રૂલ આંદોલન. એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. તિલકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જપીશ. તિલકે કેસરી અને મરાઠા અખબારમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યું. આ સમય દરમિયાન તિલકને લોકમાન્ય તિલક તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો હતો. એની બેસન્ટ તેમના સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. હવે જો અહીં છે એપ્રિલ 1916માં બાળ ગંગાધર તિલક, જેણે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી અને તિલકે એવું જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જપીશ. તેમણે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા અને ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યું. આ સમય દરમિયાન તિલકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટ મદ્રાસમાં, એટલે કે આ એની બેસન્ટનો અહીં ફોટો આપેલો છે કે તેમણે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. કોણે કરી હતી હોમ રૂલ લીગની સ્થાપના? તો એની બેસન્ટે. અને આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ મેળવવાનો, એટલે હોમ રૂલ એટલે કે ગૃહ સ્વરાજ્ય મેળવવાનો હતો. એની બેસન્ટે તેમનું સાપ્તાહિક ધી કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી. તેમને ઉટાકામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. છેવટે અંગ્રેજ સરકારે તેમને છોડી દેવાની ફરજ પડી. કે એની બેસન્ટે બ્રિટિશ સરકાર હિન્દને જવાબદાર એવા રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા માટે અનુરોધ કર્યો એમના લેખોની અંદર. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો જાહેર કર્યો કે એની સંમતિ માટે એમણે ટેકો કર્યો. અંગ્રેજ સરકારે એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી અને મદ્રાસ સરકારે એની બેસન્ટની શું કરી? ધરપકડ કરી. તેમને ઉટાકામડામાં નજરકેદ કરવામાં આવી. એની બેસન્ટને મુક્ત કરાવવા માટે દેશમાં સભાઓ અને સરઘસો ઠેર ઠેર સરઘસો ભરવા લાગ્યા અને છેવટે અંગ્રેજ સરકારે તેમને છોડી દેવાની ફરજ પડી. લખનૌ કરાર. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા. તે હવે એક થઈ ગયા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો. તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો. હવે લખનૌ કરાર કઈ રીતે જાણીતો થયો? તો ઈસવીસન 1907માં સુરતમાં કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી નેતાઓનું જે જૂથ અલગ પડી ગયું હતું તે બધું ભેગું થયું અને તેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ ઈસવીસન 1916માં લખનૌ મુકામે એક સમજૂતીનો કરાર કર્યો. કયા નામે ઓળખાયો? લખનૌ કરાર તરીકે જાણીતો થયો. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્ત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા.
ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા. એટલે કે સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો? તો 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો. તેમની માતાનું નામ હતું પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ. બાળપણથી તેઓ ખૂબ જ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920માં તેમણે લંડનમાં આઈસીએસની પરીક્ષા ચોથા નંબરે પાસ કરી અને ભારત આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં તેઓ જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. એટલે કે ભારત આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા. તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો. 11 વખત તેઓ રાજકીય કેદી તરીકે પકડાયા. ત્યારબાદ ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનના મુખ્ય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને ત્યારબાદ 1939ના ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા અને કેટલાક મતભેદોને કારણે છેવટે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. તો પૂછાય કે સુભાષચંદ્ર બોઝે કયા પક્ષની રચના કરી? તો ફોરવર્ડ બ્લોક. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા. તેમના જ મકાનમાં તેમને નજરકેદ રાખ્યા. એટલે કે યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે ફોરવર્ડ બ્લોક યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ થયો. એના વિરોધમાં સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યો. સુભાષચંદ્ર બોઝને જ્યારે જેલમાં પૂરવામાં આવે ત્યાં તેઓ ઉપવાસ પર ઉતર્યા અને ત્યાં તેમની તબિયત લથડી પડતા સરકારે તેમને જેલમાંથી મુક્ત કર્યા અને નજરકેદ એક મકાનની અંદર તેમને નજરકેદ રાખવામાં આવ્યા. અહીં જો સુભાષચંદ્ર બોઝનો આપણને ફોટો આપેલો છે. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. એટલે કે સુભાષચંદ્ર બોઝ 17મી જાન્યુઆરી 1941ની મધ્યરાત્રિએ અંગ્રેજ સરકારને નજરકેદમાંથી છટકી અને વેશ પરિવર્તન કરીને ક્યાં ગયા? તો પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ અને બર્લિન ગયા અને પહોંચી અને તેમણે રેડિયો પર પ્રવચન આપ્યું અને તેમનું પ્રવચન સાંભળતા જ અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. હવે જો આઝાદ હિન્દ ફૌજના સુકાની તરીકે જે આઝાદ હિન્દ ફૌજની રચના કરવામાં એના સુકાની પદે સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીદારોનું અહીં પોસ્ટર આપેલું છે. જો ચિત્ર. બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાં આઝાદ હિન્દ ફૌજની રચના કરી. એટલે કે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર તરીકે કેપ્ટન મોહનસિંઘે જાપાનના શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી એની રચના કરી. તો આઝાદ હિન્દ ફૌજની રચના કરી. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંઘને રાજીનામું આપવાની ફરજ પડી. કેપ્ટન મોહનસિંઘે જે રચના કરી હતી પણ જાપાન સરકાર અને રાસબિહારી વચ્ચે મતભેદ થતાં મોહનસિંઘને રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિન્દ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરવામાં આવી. એટલે કે સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે વરણી ક્યારે કરવામાં આવી? તો 4 જુલાઈ 1943ના રોજ. સર્વસત્તા તેમને સુપરત કરી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. સુભાષચંદ્ર બોઝે ક્યારે સુકાની પદ સંભાળ્યું આઝાદ હિન્દ ફૌજનું? તો જુલાઈ 1943ના રોજ. અને ત્યારથી તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ ક્યારથી આપવામાં આવ્યું? જ્યારથી તેમણે આઝાદ હિન્દ ફૌજનું સુકાની પદ સંભાળ્યું ત્યારથી લોકો તેમને નેતાજીના હુલામણા નામથી ઓળખવા લાગ્યા. નેતાજી એ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. એટલે કે સુભાષચંદ્ર બોઝે લોકોને ચલો દિલ્હીનું સૂત્ર અને જય હિન્દનો મંત્ર આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે
માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા સૂત્ર દ્વારા આઝાદી માટે આહ્વાન કર્યું. તેમણે દક્ષિણ અને પૂર્વ એશિયાના કેટલાક દેશોનો પ્રવાસ કર્યો અને તેના ભારતીયો માટે માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવાની માંગણી કરી અને તેમણે લોકોને એક નારો આપ્યો કે તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા નામનું એમણે લોકોને આહ્વાન કર્યું. કામ ચલાવ કરાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામ ચલાવ સરકાર આરઝી હુકુમત આઝાદ હિંદની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. એટલે કે કામચલાઉ સરકાર તરીકે ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. એટલે કે આઝાદ હિંદ ફૌજની કામગીરી કામચલાઉ કામગીરીના નેતા બન્યા સરકારના વડા બન્યા પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. કોણે? સુભાષચંદ્ર બોઝે. અને તેમણે સૈનિકોને જુદી જુદી સઘન તાલીમ આપી અને સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી. એટલે કે આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાના અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક જગ્યાએ વિજય મેળવ્યા, પણ ત્યારબાદ વિજય મેળવ્યા પછી પુરવઠાની ભયંકર તંગી પડી અને ભારે વરસાદને કારણે તેમની ફૌજે શું કરવું પડી? પીછેહટ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હાર્યું, યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકોને કેદ પકડાયા. એટલે કે જાપાન ઉપર અમેરિકા દ્વારા એ વખતે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા અને જાપાન ત્યાં હારી ગયું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય કઠડી ગયું અને 4,000 જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા અને 25,000 સૈનિકોને કેદ પકડાયા. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. એટલે કે સુભાષચંદ્ર બોઝ, જેને આપણે નેતાજીના નામથી ઓળખીએ છીએ, તેમણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં જીતેજી ક્યારે પણ પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે ક્યાં ગયા? આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપેઈ વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી. નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. એટલે કે જાપાને કરેલી એક જાહેરાત મુજબ એવું માનવામાં આવે છે કે 18મી ઓગસ્ટ 1945ના રોજ ફાર્માસાના તાઇપેઈ વિમાની મથકથી વિમાન જ્યારે ઉપડ્યું ત્યારે તરત જ તેને આગ લાગી અને નેતાજી એમાં સખત દાઝ્યા અને અવસાન પામ્યા હોય એવું કહેવાય છે.